અક્ષા ઇરશાદ મેમણ જેપી ક્રિએશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ ખેડા જિલ્લાની સક્રિય ક્લબોમાંની એક ક્લબ એટલે યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલમાં રમતગમત સ્પર્ધામાં રમતા બા દાદાને જોઈને હિન્દી ફિલ્મના ગીતની પંક્તિઓ તાજી થઈ. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. જો આપને વિશ્વાસ ન આવતો હોય તો નિહાળો વહાલા બા દાદાને રમતા અને વિજેતા બનતા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કેમ છો બધા? મજામાં? હોજ ને? કેમ કે આજે રમતગમત સ્પર્ધામાં ભાગ લઈને આપણે સૌએ બાળપણની યાદોમાં ખોવાઈ જવાનું છે. યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ મોહતરમ જનાબ રફીકભાઈ મોટાના કારોબારી સભ્યો અને કાઉન્સિલના સૌ સન્માનીય સભ્યો આજે આપણને રમતો રમાડવાના છે. એવા આદરણીય તૃપ્તિબેન દવે, હું અક્ષા ઇરશાદ મેમણ આપ સૌને હૃદયના ઉમળકાથી આવકારું છું. ત્રિમાસિક સામાન્ય સભાની શરૂઆત તિલાવતે કુરાનથી કરવા માટે સન્માનીય સાજિદભાઈ લેખીને નમ્ર વિનંતી છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. أَمَّ يَتَسَاءَلُونَ عَنِ النَّبَإِ الْعَظِيمِ الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ كَلَّا سَيَعْلَمُونَ أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا وَالْجِبَالَ أَوْتَادًا وَخَلَقْنَاهُمْ أَزْوَاجًا وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا. સામાન્ય સભામાં ઉપસ્થિત સભ્યોને આવકારવા માટે પ્રમુખના હૈયે ઉત્સાહ અને ઉમળકો હોય એ તો સ્વાભાવિક છે. યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલની ફેડરેશન પરિવારમાં આગવી ઓળખ બનાવનાર અને કાઉન્સિલને સફળ નેતૃત્વ પૂરું પાડનાર પ્રમુખ મોહતરમ જનાબ રફીકભાઈ મોટાના આપને સ્વાગત પ્રવચનથી સૌ પ્રિય સ્વજનોને મધુર આભાર આપવા માટે ભાવસભર આમંત્રણ છે. अस्सलामु अलैकुम. યુનિટી સિનિયર સિટીઝન દ્વારા આયોજિત ત્રિમાસિક સભામાં ઉપસ્થિત સંસ્થાના ઉપપ્રમુખ ઈશાકભાઈ મોટાના, ફેડરેશનના ઉત્સાહી સભ્યો અને આપણા મહેમાન તૃપ્તિબેન દવે કે જેમનો ફેડરેશનના દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંહ ફાળો રહેલ છે, તેઓ આપણા આમંત્રણને માન આપીને આજની આ સભામાં ઉપસ્થિત રહીને સભાનું ગૌરવ વધારેલ છે. સમય સાથે સમાજના દરેક કામોમાં ઉમદા અને ઉત્કૃષ્ટ ફરજો બજાવતા ઉત્સાહી કાર્યશીલ એવા મારા સાથી મિત્ર શ્રી ઇકબાલભાઈ મેમણ કે જેઓ આજની સભામાં ઉપસ્થિત છે. આપણી સંસ્થાના ખજાનચી યાકુબભાઈ કાપડિયા, સેક્રેટરી હબીબભાઈ વરસોલા, કારોબારી સભ્યો તેમજ ઉપસ્થિત આપ સર્વેનું હું રફીકભાઈ મોટાના
તહે દિલથી સ્વાગત કરું છું. દરેકનું સ્વાગત છે. સ્વાગત સ્વાગત સ્વાગત. સિનિયર સિટીઝન મિત્રો હોશ અને ઉમંગ બની રહે, એક્ટિવ બની રહે તે માટે આપણે આજે એક સુંદર રમતગમતનું આયોજન કરેલ છે. શરીરને સ્ફૂર્તિલું રાખવા માટે રમતગમતનું ખૂબ જ મહત્વ છે. રમત તણાવ અને ચિંતાથી છુટકારો આપે છે. ઘણા બધા દેશોમાં રમતગમતનું ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રમતો બધાના જીવનમાં વ્યસ્ત રહેવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. રમતગમત જીવનમાં ઘણું બધું શીખવી જાય છે, જેમ કે સમયબદ્ધતા, અનુશાસન, સમૂહમાં કાર્ય, લગ્ન, ધૈર્ય વગેરે શીખવે છે. રમતો શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. આજના આ રમતગમતના કાર્યક્રમમાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ અને કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તમ ભૂમિકા ભજવીએ. કાર્યક્રમને અંતે વિજયી થનાર મિત્રોને ઇનામ આપીને તેમનું સન્માન કરીશું. ત્યારબાદ દર વર્ષની જેમ આ વર્ષે કાર્યક્રમના અંતે પણ આપણે સૌ સાથે મળીને મગરિબની નમાઝ અદા કરીશું અને અંતે સાથે મળીને ગુજરાતી થાળીનો આનંદ કરીશું. ફેડરેશનના બધા કાર્યક્રમોની અંદર આપણી સંસ્થાના અમુક સભ્યો ભાગ લે છે. એમાં આપણા હબીબભાઈ ગરીબદાસ એ પણ ભાગ લે છે અને એમાં વિજય બી થાય છે અને આપણી સંસ્થાનું નામ રોશન થાય છે. દરેક જણનું આજે સ્વાગત છે. આટલું કહીને હું કાઉન્સિલ ફેડરેશનમાં એક સારું એવું આગવી ઓળખ ધરાવે છે. એનું કારણ છે કે આપણી એકતા, આપણું સક્રિયતા. તો જ એ ફેડરેશન આપણા કાર્યોની નોંધ લે છે. એ બધું આપને આભારી છે અને આશા રાખો કે ભવિષ્યમાં પણ આપણી એકતા, આપણા સંસ્થાની સક્રિયતા એ બીજા લોકો નોંધ લે ક્યારે કે આપણે એ પ્રમાણે વર્તીશું. તો હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે આપણે વધુ સમય નહીં લેતા આપણે રમોત્સવ ચાલુ કરીશું. ત્યાં તૃપ્તિબેનને વિનંતી કરીશ કે બહેનોમાં તમે રમાડશો અને એનું પરિણામ અમને તરત આપશો રમતોના અંતે. અરે વાહ. અરે વાહ. એક બોલ થવા દે. અરે વાહ. બે, ત્રણ, ચાર, પાંચ. અરે વાહ. બે હાથમાં ઇંગ્રેજ છે. ગુડ ગુડ. ચાર. ચલો ચાર. ચલો
આ પેલા કેડર કરી અરે વાહ યાર નાઈ કોઈ કામ કરતા આવીએ તો આપણે આપણો કામ તો ત્યાં આવીએ પણ આપણો વિચારો બીજો હોય એટલે આપણી ભૂલ થાય અને નિષ્ફળતા મળે. તો આ ગેમની અંદર એવું છે કે આ ભાઈ બોલશે 1 2 3 4 ને જેને 5 આવે ને એને બોલવાનું નહીં, એને ઓનલી ફોર ક્લેપિંગ કરવાની. એવી રીતના 10 વાર આવે, 15 વાર આવે, 20 વાર આવે, 25 વાર આવે, બરાબર છે? 3 4 हम શું કરવાનું? એક બોલો. 1 2 3 પાંચે તાળી પાડી. ચલો હવે આ તમે જવાબ દઈ શકો. તો 1 2 ચાલુ કરવાનું. ગેટ છૂટે ને ત્યાં આપણે 21 શરૂ કરશું. 1 2 6 7 9 ઓલવી રફીકભાઈને વિનંતી કરીશ કે એમનો ઇનામ આપણે આપીશું. આપનું ઇનામ ગ્રહણ કરશો પ્લીઝ. હબીબભાઈ લેરજી અને પ્રમુખ ઇનામ આપશે. રસીદાબેન મોટાભાઈને વિનંતી કરીશ. રસીદાબેનને વિનંતી કરીશ સાક્ષાત દેવો પહેલા તમારા ઇનામ આપશે. સર્વેને જય મહારાજ. ગુડ ઇવનિંગ. યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલ ક્લબે મને આપ સર્વેને બોલાવી ગેમ રમાડવા માટે. મહિલાઓમાં ગેમ રમાડી. પ્રથમ ગેમ થોડી અઘરી લાગી કે માર્બલને એક સ્કૂલમાંથી પાસ ઓન કરી અને લાસ્ટ સ્કૂલમાં લઈ જવાની અને પછી ફ્રેમમાં મૂકવાની હતી. થોડી એ લાગી, એમાં નંબર 1 જ આવ્યો. બટ ઇટ્સ ઓકે, બધાએ ઘણો સપોર્ટ સારો કર્યો અને આપણે બધાએ મને બોલાવી એ બદલ આપનો સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. હબીબભાઈ લેરજીએ જે ફેડરેશનમાં પરફોર્મન્સ કર્યું છે તો ક્લબ પણ એમને સન્માનિત કરવા માંગે છે. તો રફીકભાઈને વિનંતી કરીશ કે એમને પણ આપણે ક્લબ તરફથી મોમેન્ટ આપશો. સિનિયર સિટીઝનના લોકો આ સમયે જે સહકાર આપ્યો અને શાંતિપૂર્વક પ્રોગ્રામની મજા માણી એ બદલ આપ સૌનો હું સંસ્થા ખૂબ આભાર માનું છું. અને અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થઈ જાય છે અને હવે આપણે સાથે નમાજ અદા કરીશું અને ત્યારબાદ જમવાનું આપણે એક સાથે લેવાનું